નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર નગરના તમામ વોર્ડ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સઘન સફાઈ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. 31 માર્ચ સુધી ચાલનારા સઘન સફાઈ અભિયાન અંતર્ગત નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ સેનેટરી વિભાગની ટીમ સાથે વોર્ડની મુલાકાત લઈ ચેકિંગ હાથ ધર્યું હતું અને આધેધડ કચરો ફેંકનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરી હતી. સાથે શહેરના 3 રસ્તા નજીક આવેલ શાક માર્કેટ પાસેના મુખ્ય રોડ ઉપર પાથરાવાળાએ કરેલ દબાણોના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવાથી પાથરાવાળાઓ અને ફ્રૂટની લારીઓ વાળાઓએ કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સાથે તેઓને સ્વચ્છતા જાળવવા તાકીદ કરી હતી. આ દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનું ચેકિંગ હાથ ધર્યું. કેટલાક દુકાનદારો પાસેથી પ્લાસ્ટિક બેગો જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરી હતી. આજરોજ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન શરૂ છે, જેની મુલાકાત લેવામાં આવી. શાક માર્કેટમાં જ્યાં રોડ ઉપર દબાણો છે એ દબાણકારોને વિનંતીથી દૂર કરવાનું કહેવામાં આવ્યું અને એમને દરરોજ અંદર બેસે અને રોડ ઉપર દબાણ ના કરે એના માટે પણ વિનંતી કરવામાં આવી. અને અત્યારે હાલ અંકલેશ્વરમાં દરેક વોર્ડમાં સફાઈની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. એટલે 31 માર્ચ સુધી આ દરેક વોર્ડમાં સઘન ઝુંબેશ સ્વરૂપે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે. તેમજ જે લોકો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે. જાહેરમાં જે કચરો ફેંકે છે એમની સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવે છે. અને આ 31 માર્ચ સુધી બધી જ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. અને અંકલેશ્વર નગરપાલિકા વતી નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે જાહેરમાં કચરો ના નાખે અને ડોર ટુ ડોરની ગાડીમાં જ હંમેશા કચરો નાખે. અને ડોર ટુ ડોરની ગાડી ક્યારેક ના આવે તો નગરપાલિકામાં કમ્પ્લેન કરે એટલે વ્યવસ્થા કરવામાં આવશે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.